આજ રોજ તારીખ 5/2/2025ના રોજ અમદાવાદ જિલ્લાના ધોળકા ગામ ખાતે ધોળકા નગરપાલિકા વિરુદ્ધ કોંગ્રેસ ફાઇટર ગ્રુપ દ્વારા પીડિત પુકાર રેલીનું તેમજ જનસેવા આક્રોશની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોળકા નગરપાલિકા વિસ્તારમાં આવેલ રોડ રસ્તા આશરે પાછલા 8 થી 10 મહિનાથી ઉભરાતી ગટરો તેમજ રોડ રસ્તાનું કામકાજ ખરી રીતે ખરા સમયે કામગીરી ના કરવા બાબતને લઈ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ધોળકા પાર્શ્વનાથ હોસ્પિટલ સર્કલેથી શરૂ કરી કલીકુંડ રોડ ઉપર થઈ ઊંડાપાડા ગોલવાડ થઈ ટાવર બજારમાં પહોંચી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાને સૂતરની આંટી ધારાસભ્ય શ્રી જિજ્ઞેશભાઈ મેવાણી વિરુદ્ધ પક્ષના નેતા ધારાસભ્ય અમિતભાઈ ચાવડા ગ્યાસુદ્દીન શેખ રેલીમાં જોડાયા હતા. આ રેલીનું સફળ આયોજન જસુભાઈ સોલંકી, ધોળકા નગરપાલિકા કાઉન્સિલર શાકીરભાઈ મલેક, માજી નગરપાલિકા હરીશભાઈ પરમાર સહિત સર્વ નગરપાલિકા કોંગ્રેસના કાઉન્સિલરશ્રીઓએ તનતોડ મહેનત કરી જન આક્રોશ રેલીને સફળ બનાવી હતી. ચીફ રિપોર્ટર નજીર ખલીફા, DTN ન્યૂઝ, ધોળકા. golden size of milk. ಸತ್ತಿದ್ದು ವಿಷಯ ಬಿಟ್ಟು ಹೊರಗಿನ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಏನು ಗೊತ್ತಿಲ್ಲ. ಆದ್ರೆ ಮಾರನೇ ದಿನ ಬಹಳ ಮುಖ್ಯವಾದ મોગેરા મહેમાન અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે તમામ મિત્રોને નમ્ર વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરો. ભાઈ પાછળ જો જગ્યા ખાલી તમારે પાછળ ખુરશીઓ. લોકલાડીના નેતા આ ધોળકાની અંદર પીડિતનો પુકાર સાંભળવા આવી રહ્યા છે ત્યારે તેમને હું હાર્દિક આવકારું છું. ગ્યાસુદ્દીનભાઈ આદરણીય મંચ ઉપસ્થિત સૌ વડીલો, યુવાન મિત્રો, બહેનો, માતાઓ, આ એક વિશેષ આમ તો કે પીડિતોની અવાજને વાચા આપે એવી સભા, એવા કાર્યક્રમો ઉપસ્થિત માન્ય અમિતભાઈ, આપણા વડગામના ધારાસભ્ય ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ, ભાઈ હિતેન્દ્રભાઈ, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી અમરસિંહભાઈ, પંકજસિંહ, ભાઈ સોલંકીભાઈ અને કાર્યક્રમના સૌ આયોજકો. 1, 2, 3, 4 5 મુદ્દાની મારી ડિમાન્ડ 5 માંગણીઓ ના સંતોષાય નહીં ઉભા થઈએ. એવો તો એક સંકલ્પ કરો. અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, મહિનો એને તાવ આવશે. ભારતીય જનતા પાર્ટીને પણ વિરોધ. પાછા બહુ કાયર લોકો છે ભારતીય જનતા પાર્ટી વાળા. સ્વતંત્રતાના આંદોલનમાં કોઈ દિવસ ભાગ નહોતો લીધો. દેશની આઝાદીનું જયારે આંદોલન ચાલતું હતું ત્યારે પૂછો RSS ના લોકો ક્યાં હતા?
એ લોકો ગાંધી અને સરદાર પટેલની જોડે નહોતા, ભગતસિંહ સુખદેવના રાજગુરુની જોડે નહોતા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના રામાસ્વામી પેરિયારના જ્યોતિબા ફૂલેની જોડે નહોતા, સુભાષચંદ્ર બોઝની જોડે નહોતા, તો હતા ક્યાં? અંગ્રેજોની ચાપલૂસી કરતા હતા. અંગ્રેજો જયારે શોધતા હતા કે ભગતસિંહ સુખદેવના રાજગુરુનો ગોળી મારી દેવી છે હાથમાં આવે તો કહેતા હતા બરો હું બતાવું પેલી ગલીમાં મળશે. આ મુખબીરી કરતા હતા. આ ગદ્દારીનો એમનો ઇતિહાસ છે. હમણાં સુધી જનગણમન નતા ગાતા. 52 વર્ષ સુધી રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાયો તો નથી જ. એવું લખ્યું છે ये 3 रंगों का तिरंगा मनहूस है, આવું લખ્યું છે આરએસએસ ના લોકોએ. આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ભૂલ વિરોધી હતા. આમાં ઘણા બધા દલિત સમાજના ભાઈઓ આખા રસ્તામાં જય ભીમ કરતા હતા. 3 વાક્યો યાદ રાખજો, બરાબર 3 વાક્યો મારે ખાસ યાદ રાખજો. આરએસએસ, બીજેપી અને નરેન્દ્ર મોદી સૌથી વધારે કોઈ નેતાને નફરત કરે છે ને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે. તમે જોયું છે પાર્લામેન્ટમાં અમિત્યાએ ડાપણ કર્યું, તમે જોયું છે. અમિત્ય જો બોલ્યો બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કર્યું કે આંબેડકર 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 કરના ફેશન બન ચુકા है, આંબેડકર આંબેડકર કરીશું. એ ફેશન નહીં, અમારું પેશન છે. શું બોલ્યો આગળ? કેના કરતા ભગવાનનું નામ લીધું હોત તો 7 જન્મ સ્વર્ગ મળે, તેલ લેવા ગયો તારું સ્વર્ગ. અમારે જીવતે જીવ જાતિ વ્યવસ્થા ખતમ થાય અને સમાનતાનું નિર્માણ થાય, માનવતાનું નિર્માણ થાય. બાબા સાહેબ આંબેડકર, ભગતસિંહ અને ગૌતમ બુદ્ધના સપનાનું ભારત લાકડા ભેગા થયા પછીની અત્યારે જોવું છે. આ જન્મમાં જીવતે જીવ જોવું છે. ગુજરાતના દેશના એક પણ જિલ્લાના એક પણ તાલુકામાં અસ્પૃશ્યતા ના હોય એવું ભારત અત્યારે જોવું છે. ભારતીય જનતા પાર્ટીને અહીંથી ભગાડી મૂકવાની છે અને આપણે તમામ લોકો આવનારા દિવસે અંદર કોંગ્રેસનું શાસન આવે એ પ્રમાણે કામ કરવાનું છે. એ સાથે મારી વાણીને વિરામ આપું છું. જય ભીમ. અરે સહન કરવા વાળા એનાથી મોટા ગુનેગાર છે. અહીંયા ગટરો ઉભરાય છે, રસ્તામાં ખાડા છે, પીવાનું ચોખ્ખું પાણી નથી આવતું, બધી જ રીતે જનતા હેરાન પરેશાન છે. અને ખોટું કરવા વાળા નગરપાલિકાના જે સત્તાધીશો છે, આમ જોઈએ તો ખોટું કરવા વાળા જેટલા જવાબદાર છે, ગુનેગાર છે, એના કરતા ટેક્સ આપ્યા પછી મોઘા મોડે સહન કરવા વાળા એનાથી મોટા ગુનેગાર છે. અહીં જસુભાઈ કહેતા હતા કે બસો છેક રોડ પર ઉભી રહે છે, અહીંયાથી રિક્ષા કરીને ત્યાં જવું પડે, 50 રૂપિયા ખર્ચવા પડે. અને તેમ છતાં અમરસિંહભાઈએ કીધું એમ આપણે પેન્ટ ઊંચું કરીને ચલાવી લઈએ છે, બૂટ કાઢીને પણ હાથમાં પકડીને ચલાવી લઈએ છે. કોઈ બોલ્યું નહીં. પણ અભિનંદન આપીશ કાઉન્સિલર મિત્રોને, ફાઇટર ગ્રુપને કે એમણે કોઈ ના બોલ્યું પણ લડાઈની શરૂઆત કરી. અને આજે એ વાત પણ કહેવી છે કે જ્યારે લડાઈની શરૂઆત કરો, કોઈ સાચી વાતને લઈને લડવા નીકળો તો શરૂઆતમાં કઈ બહુ મોટા ટોળા નથી હોતા. શરૂઆત તો થોડા લોકોથી થાય છે. જ્યારે અંગ્રેજોને સૂર્ય આકાશ. આદરણીય મંચ ઉપસ્થિત સૌ વડીલો, યુવાન મિત્રો, બહેનો, માતાઓ, જિલ્લા મહિલા પ્રમુખ નિમિષાબેન મકવાણાને, કોકિલા પરમાર અને આપણા વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડાને વિધાનસભાની અંદર ધોળકા વિધાનસભામાં એક જ નામ જસુભાઈ સોલંકી, ગોરી પટેલ અગ્રણી અને અમારા બધાના રાહબર માન્ય અમિતભાઈ ચાવડા, પિતા વિપક્ષ ગુજરાત વિધાનસભા,
આપણા ધુરંધર નેતા ફાયર લાલજીભાઈ દેસાઈ, જીતેન્દ્રભાઈ પીઠાડિયા, શિશુભાઈ સોલંકી, અમરસિંહભાઈ સોલંકી, પંકજસિંહ વાઘેલા તથા આપ સૌ તમામ અહીં ઉપસ્થિત ધોળકા શહેરના નગરજનો, ધોળકા શહેરનો ઇતિહાસ ખૂબ જ ગૌરવ લઈ શકાય તેવું છે. ધોળકા શહેર એટલે અમિતભાઈ ચાવડા સાહેબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને વડગામના ધારાસભ્ય, અને એમને સાંભળવા માટે દરેક લોકો તડપાપડ કરતા હોય એવા જિગ્નેશભાઈ મેવાણી સાહેબ, મંચસ બધાનું નામ નથી લેતો. મિત્રો, ધોળકાની અંદર પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે સાહેબ કે બાળકોને અપડાઉન કરવું હોય તો અહીંથી 45 રૂપિયા ભરી અને એસટી સ્ટેન્ડ બહાર બનાવ્યું છે. ધોળકાની અંદર ગટરો બધી ઉભરાય છે, રોડ રસ્તા બધા બંધ છે. આ નગરપાલિકા વાળા ભ્રષ્ટ માણસો કઈ સાંભળતા નથી. માત્ર ને માત્ર બિલ્ડર લોબી છે કે એ વસ્તુ એમને પૈસા બનાવવામાં જ રસ છે. આપ સૌ અહીંયા આવ્યા છો અને સૌ સાથી મિત્રો અહીં પધાર્યા. ગુજરાતમાં જે રીતે પ્રજાના ટેક્સના પરસેવાના પૈસા ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા ચારે તરફ ભ્રષ્ટાચાર કરીને લૂંટવામાં આવી રહ્યા છે એનું ઉત્તમ ઉદાહરણ હોય તો ધોળકા નગરપાલિકા છે. આખા નગરમાં ચારે તરફ રસ્તા ખોદાઈ ગયા છે, ગટરો ઉભરાય છે, શુદ્ધ પીવાનું પાણી નથી મળતું અને બધી જ રીતે જનતા હેરાન પરેશાન છે. લાંબા સમયથી રજૂઆતો કરે છે, લડત લડે છે, નગરપાલિકા સામે સતત આંદોલન કરે છે, એમનું સાંભળવા વાળું કોઈ નથી. નગરપાલિકામાં ભાજપ છે, તાલુકામાં જિલ્લામાં ભાજપ છે, રાજ્ય સરકાર ભાજપની છે, કેન્દ્ર સરકાર ભાજપની છે, ધારાસભ્ય અને સંસદ સભ્ય ભાજપના છે, પણ એક પણ જગ્યાએથી આ નગરજનોની વાત સંભળાતી નથી. ત્યારે આખા નગરના સૌ લોકો સાથે મળી અને જન આંદોલનની શરૂઆત થઈ છે. આ જન આંદોલન ધોળકામાં થતા ભ્રષ્ટાચાર સામે છે, ધોળકાની પ્રજાને થતી હેરાનગતિ સામે છે, ધોળકાની પ્રજા જે ટેક્સ ભરે છે એ પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે, વેડફવામાં આવી રહ્યા છે, એની સામેની લડાઈ છે. અને આખું કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ આ લડાઈમાં આજે જોડાયું છે. અને તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો આજે ભેગા થઈ અને આંદોલનને વધુ ઉગ્ર બનાવવા માટેનો સંકલ્પ કર્યો છે. અને અમે કહેવા માગીએ છીએ ધોળકા નગરપાલિકાના શાસકોને પણ કે પ્રજાએ તમને ચૂંટીને મોકલ્યા છે, પ્રજાના ટેક્સના પૈસાથી તમે પગાર લો છો અને એ પ્રજા સાથે દ્રોહ કરો છો, એ પ્રજાના પૈસાનો ભ્રષ્ટાચાર કરો છો. આવનારા દિવસોમાં આને રૂક જાઓ કહેવાનો સમય આવી ગયો છે. જનતા રસ્તા પર ઉતરી અને આ ભ્રષ્ટાચારને રોકવા માટે, પોતાના અધિકાર માટે લડાઈ લડવાની શરૂઆત થઈ છે. અને આ જ પ્રશ્નોને જો નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ ઉઠાવીશું અને આ ધોળકાની જનતાને ન્યાય અપાવીશું.